નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 46 પોઈન્ટ ઘટીને 23,643 બંધાયો છે. આજે નિફ્ટી મીડિયા ઇન્ડેક્સમાં 2% તેજી રહી છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 1.30% પ્લસમાં રહ્યો છે. ઘટવામાં મેટલ ઇન્ડેક્સ 1.90% ડાઉન ગયો છે. નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1.80% ઘટ્યો છે. પીએસયુ બેંક ઇન્ડેક્સ પણ 1.80% ઘટ્યો છે. આજે સ્ટોકમાં આજે શિલા ફોર્મ લિમિટેડ 11.30% વધીને 604 રૂપિયા બંધાયો છે. ગોલ્ડ ETF આજે 0.5% જેટલા ડાઉન ગયા છે. સિલ્વર ETF આજે 8% જેટલા ઘટીને બંધાવ્યા છે. ક્રૂડ ઓઇલ $107 પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યો છે. સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની પહેલી કંપની છે કિર્લોસ્કર ઓઇલ એન્જિન્સ લિમિટેડ. ડીઝલ જનરેટર સેટ તથા ડીઝલ પેટ્રોલથી ચાલતા પંપ સેટ બનાવે છે અને ખેતી, પાવર ઉત્પાદન તથા અન્ય ઔદ્યોગિક ક્ષેત્રોને પણ સર્વિસ આપે છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 1,749 કરોડ હતું તે ત્યાંથી વધી 2,116 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 127 કરોડથી વધી 155 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 171 કરોડથી 332 કરોડ, ત્યાંથી 440 કરોડ, ત્યાંથી 476 કરોડ થઈ અને 562 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. ટીટીએમ 36% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 15% છે અને ટીટીએમ 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 5,374 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 3,591 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ થોડું વધારે છે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ બોરોવિંગ ઘટ્યું છે અને રિઝર્વ વધ્યું છે. માર્કેટ કેપ 25,297 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1,746 રૂપિયા છે. 52 વીક હાઈ 1,765 રૂપિયા બનેલો છે. પી રેશિયો 42 છે. ROCE 14.70% છે. ROE 17.70% છે. ડિવિડન્ડ yield 0.41% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 41.08% છે. એફઆઈઆઈ પાસે 10.79% હોલ્ડિંગ છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 26.70% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 21.45% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં શેરહોલ્ડરોને 85% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 56% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 50% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે અને મજબૂત ફંડામેન્ટલ છે. આગળની કંપની છે થાયરોકેર ટેકનોલોજીસ લિમિટેડ. સ્વાસ્થ્ય સેવાના બિઝનેસમાં કામ કરતી આ કંપની દર્દી, પ્રયોગશાળા અને હોસ્પિટલોને એફોર્ડેબલ ભાવમાં ગુણવત્તાપૂર્ણ નિદાન અને સેવા પૂરી પાડે છે. માર્ચ 24 ક્વાર્ટરનું પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે કંપનીએ. જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 187 કરોડ હતું તે ત્યાંથી વધીને 224 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 22 કરોડથી વધી 49 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 38% છે અને ટીટીએમ 93% છે. સેલ્સ ગ્રોથ છે 3 વર્ષનો 16% છે. ટીટીએમ 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 51 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 424 કરોડ છે. માર્કેટ કેપ 7,369 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 463 રૂપિયા છે. 52 વીક હાઈ 538 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 44 છે. ROCE 36% છે. ROE 30% છે. ડિવિડન્ડ yield 1.51% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ
60.92% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.37% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 21% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.71% છે. કંપનીએ વિતેલા 1 વર્ષમાં 39%નું રિટર્ન શેર હોલ્ડરોને આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 44% છે. કંપની પ્રોફિટેબલ છે. બધું ઓકે છે. પરંતુ પ્રમોટરોએ તેનું હોલ્ડિંગ 100% પ્લેજિંગ કરેલું છે, જે વાત સિરિયસલી લેવી જોઈએ કોઈ પણ રોકાણકારને. આગળની કંપની છે MBAPL, મધ્ય ભારત એગ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ. કંપની રાસાયણિક ખાતરોનું ઉત્પાદન કરે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 297 કરોડ હતું, તે ત્યાંથી વધી 395 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 14 કરોડથી વધી 60 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 7% છે અને TTM 161% છે, જે ખાસ ધ્યાને લેવા જેવી બાબત છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 26% છે. TTM 77% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 856 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 462 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ આમાં પણ વધારે છે, જે બાબત ખાસ ધ્યાને લેવી જોઈએ. માર્કેટ કેપ 4691 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹535 છે. 52 વીક હાઈ ₹585 બનેલો છે. પી રેશિયો 31 છે. ROCE 19% છે. ROE 31% છે. ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 74.76% છે. એફઆઈઆઈ 0.46% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.78% છે. કંપની પ્રોફિટેબલ છે. વિતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 83% રિટર્ન આપ્યું છે. 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 23% છે. 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 92% છે. તેનો અર્થ એ થાય કે કંપનીએ કન્સિસ્ટન્ટ રીતે રિટર્ન આપ્યું છે શેર હોલ્ડરોને. આગળની કંપની છે નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ લિમિટેડ. એક સજ્જનનો સવાલ છે કે આઈપીઓ સમયના છે તો શું કરાય. સૌથી પહેલા તો આપણે ફંડામેન્ટલને સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 197 કરોડ હતું, તે ત્યાંથી વધીને ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 260 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 20 કરોડથી વધી 32 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે. TTM 89% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 261 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 713 કરોડ છે. માર્કેટ કેપ 6463 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹644 છે. 52 વીક હાઈ ₹657 બનેલો છે. પી રેશિયો 82 છે. ROCE 16% છે. ROE 13.40% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.85% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 9.94% છે. ડીઆઈઆઈનું હોલ્ડિંગ 8.66% છે. પબ્લિકનું હોલ્ડિંગ 17.56% છે. કંપની ભારત તથા આંતરરાષ્ટ્રીય દેશોમાં ક્લિનિકનું વ્યાપક નેટવર્ક થકી ડાયાલિસિસ દેખભાળ પ્રદાન કરે છે. ફંડામેન્ટલની દ્રષ્ટિએ આજ સુધી બધું જ બરાબર છે. આવતી તારીખ 29 મેના દિવસે રિઝલ્ટ આવવાનું છે, માર્ચ 24 ક્વાર્ટરનું. અને રિઝલ્ટને તો આવ્યા પછી જ ખબર પડે કે રિઝલ્ટ કેવું આવ્યું. માટે એક ઈચ્છામાં પ્રોફિટ બુકિંગ કરી લેવાય, જેનાથી જોખમ ઘટી જતું હોય છે. દોસ્તો, આગળ વાત કરીએ તો એક બેંક કે જેનું નામ એ બેંક છે, ABCDનો એ. હવે આ એ બેંક બી બેંકમાં એફડી કરાવે અને બી બેંક પછી સી બેંકમાં જઈને એફડી કરાવે. ત્યાર પછી સી બેંક ડી બેંકમાં એફડી કરાવે અને પછી આ જે ડી બેંક છે ને તે પછી એ બેંકમાં જઈને એફડી કરાવે. તો આમાં ફાયદો કોને થાય? તો આનો જવાબ છે કે આ ચાર બેંકને ફાયદો થાય. હવે સવાલ એ આવે કે ચારે બેંકને કઈ રીતે ફાયદો થાય? તો દરેક બેંક પાસે સેવિંગ એકાઉન્ટ તથા કરંટ એકાઉન્ટના બેલેન્સ જમા હોય છે, જે રૂપિયા તેને સસ્તા વ્યાજ દરથી મળતા હોય છે. જો કે કરંટ એકાઉન્ટમાં તો વ્યાજ હોતું જ નથી અને તેનાથી આગળ ટૂંકી મુદતની એફડીના વ્યાજદર લાંબી મુદતની એફડીની સરખામણીએ ઓછા હોય છે, જેના વ્યાજદરના તફાવતનો લાભ બેંકો આવી રીતે લઈ લેતી હોય છે. અને બીજું કે ડિપોઝિટ સતત આવ્યા જ કરતી હોય છે,
અને લોનની ફાળવણીની નિયમિતતા જળવાતી હોતી નથી બેંકોને પણ. અને લોન આપવાના કોટા પણ અલગ અલગ હોય છે બધા, જેમાં કોઈ વાર બેલેન્સ પણ અનબેલેન્સ થતું હોય છે. અને બીજું કે કોઈ પણ બેંક એવા સિદ્ધાંત ઉપર ચાલતી હોય છે કે મેક્સિમમ રૂપિયા કામે લાગી જાય અને મિનિમમ બેલેન્સ ફાલતુ પડ્યું રહે. જેનું રિટર્ન નથી મળવાનું તેવું બેલેન્સ મિનિમમ રહેવું જોઈએ. અને ગોઠવણી એવી કરેલી હોય છે કે ભૂતકાળમાં કરેલી લાંબા ગાળાની એફડી પાકતી જાય, નવી લાંબા ગાળાની એફડી થતી જાય અને એક સાયકલ ચાલ્યા જ કરે આની, જે વ્યાજદરના ડિફરન્સનો ફાયદો લગાતાર કરાવ્યા જ કર્યા અને બેંક પ્રોફિટ કરતી જ રહે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.